સુરતના પાલ વિસ્તારમાં 30 વર્ષની પરિણીતાએ 9મા માળેથી કૂદીને આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે। પરિણીતા 9મા માળેથી નીચે પટકાતા તેને તાત્કાલિક અસરથી નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી, જ્યાં ફરજ પરના તબીબોએ મૃત જાહેર કરી હતી। સુરતના પાલ વિસ્તારમાંથી ચકચારી ઘટના સામે આવી છે। 30 વર્ષીય પરિણીતાએ પોતાના જ ફ્લેટના 9મા માળેથી મોતની છલાંગ લગાવી હતી। પરિણીતા 9મા માળેથી નીચે પટકાતા તેને તાત્કાલિક અસરથી નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી, પરંતુ સારવાર દરમિયાન છલાંગ લગાવનાર મહિલાનું મૃત્યુ થતાં પરિવારમાં પાલ પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ પાલ ભાઠા ગામ ખાતે આવેલ ગ્રીન સિટી રેસિડેન્સીમાં 30 વર્ષીય વર્ષાબેન શ્યામકુમાર પંચવાણી પરિવાર સાથે રહેતા હતા। વર્ષાબેનના લગ્નને 8 વર્ષ થયા અને સંતાનમાં એક 5 વર્ષનો પુત્ર છે। તેમના પતિ સલાબતપુરા વિસ્તારમાં રેડીમેડ કાપડની દુકાન ધરાવે છે। ગતરોજ બપોરના સમયે 9મા માળે આવેલ ફ્લેટની બાલ્કનીમાંથી વર્ષાબેને છલાંગ મારી દીધી હતી। 9મા માળેથી નીચે પટકાતા સોસાયટીના રહીશો દોડી આવ્યા હતા। વર્ષાબેનને માથાના ભાગે તથા છાતીના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી। પતિ સારવાર માટે તેમને એલપી સવાણી રોડ ખાતે આવેલ એક ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા, જ્યાં ટૂંકી સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું। પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે તેમની માનસિક ડિપ્રેશનની દવા ચાલી રહી હતી। ડિપ્રેશનના લીધે તેમને આ પગલું ભર્યું હોવાની શક્યતા છે। આ સાથે જ પતિ સાથે પણ અનબનાવ ચાલતો હોવાની સંભાવના છે। હાલ તો પોલીસ પરિવારના નિવેદન નોંધી આગળની તપાસ કરી રહી છે।